ડીસા તાલુકાના આશેડા ગામે ધોળા દિવસે બંધ મકાનમાં થઈ ચોરી। તસ્કરો ₹20,32,000 ઉપરાંતનો મુદ્દામાલ ઉઠાવી ગયા। બનાવની વિગત એવી છે કે ડીસા તાલુકાના આશેડા ગામે ખેડૂતના બંધ મકાનમાંથી ધોળા દિવસે તસ્કરો ચોરી કરી 15 લાખની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ ₹20,32,500નો મુદ્દામાલ ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે। ડીસા તાલુકાના આશેડા ગામે રહેતા અનિલભાઈ કાનજીભાઈ રબારી ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે। તેઓ ગામની બાજુમાં આવેલા વાડામાં બનાવેલા તબેલા ઉપર ગયા હતા, જ્યારે તેમના પરિવારજનો ગ્રામ પંચાયત ખાતે આધાર કાર્ડ લિંક કરાવવા ગયેલા હતા, તેમજ ઘરની ચાવી અનિલભાઈ પાસે હતી, જેથી તેઓ તેમજ તેમના માતાજી 4 વાગે ભેંસો દોહવાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે તેમના પડોશીનો ફોન આવેલ કે તમારા ઘરે ચોરી થયેલ છે, જેથી અનિલભાઈ ઝડપથી ઘરે પહોંચી તપાસ કરતા તેઓના ઘરમાં મુખ્ય દરવાજાનો નકુચો તોડી કોઈ તસ્કરોએ અંદર પ્રવેશ કરેલો જણાયો હતો। તસ્કરો ઘરમાં દિવાલમાં ચણેલી તિજોરી તોડી સામાન વેરણ કરી દીધેલો હતો। તેઓએ તપાસ કરતા ઘરમાં મૂકેલા ₹15 લાખ રોકડા તેમજ સોના અને ચાંદીના અલગ અલગ દાગીનાઓ કિંમત ₹5,32,500 એમ કુલ મળી તસ્કરો ₹20,32,500નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા। જે બનાવની અનિલભાઈ રબારીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પોલીસે ડોગ સ્ક્વોડ તેમજ FSLની ટીમને બોલાવી તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।